श्री वल्लभाधीश की जय। गिरिराज तरण की जय। श्याम सुंदर श्री अपने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनेत्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जजा करीन जय श्री कृष्ण। ग्रीष्म ऋतु શીતોપચાર વરસાદની જેમ રાહ જોઈએ છે એમ દૂર જતો જાય છે, ગરમી વધતી જાય છે. પણ એકવાર એવી ગરમી વધશે કે વરસાદે આવ્યા વિના છૂટકો નહીં. એમ આપણા જીવનમાં પણ આપણને એટલો વિરહ થાય કે ઠાકોરજીએ પ્રગટ થયા વિના છૂટકો નહીં. ભલે આપણે એ તબક્કે નથી પહોંચ્યા, પણ આપણો રસ્તો બરાબર છે. મંજિલ પ્રભુના હાથમાં છે, પણ રસ્તો મળી જાવ ને એ અગત્યની વાત છે. આજે અહીંથી રાજકોટ જવું હોય તો તમે કાં વાયા લીંબડી જાઓ અને કાં સુરેન્દ્રનગર જાઓ. પછી રસ્તામાં વરસાદ આવે, ખાડા હોય, ગાડી ખૂપી જાય, આપણે ઊભું રહી જવું પડે. આ બધી તકલીફો ભલે પડ્યા, પણ આપણે શું કહીએ, કાંઈ વાંધો નહીં, હાલો રસ્તો બરાબર છે ને. તો વલ્લભે આપણને સેવા સ્મરણ સત્સંગનો રસ્તો આપી દીધો છે. હવે મંજિલ ક્યારે મેળવવી એ બધું એના હાથમાં છે. એ ધારે પેલા સુદામમાં મળવા જતા હતા પોરબંદર થી ને દ્વારકા, એને એમ થતું હતું હાલીને જઈશ તો અઠવાડિયે પહોંચીશ. હવે હાલવા માંડ્યા. ઠાકોરજી કે અરે મારા શ્રીદામાન પગમાં તો જો, અને એને મારે અઠવાડિયું શ્રમ આપવાનું, એને કાંટા ને કાંકરા ને ચાખરા ને અઠવાડિયું હેરાન. સુઈને સવાર ઉઠ્યા તો કે દ્વારકા છે. મંજિલ મળી ગઈ, કારણ સુદામાનો રસ્તો બરાબર હતો. એમ આપણે પ્રભુ જ્યારે કૃપા કરશે ત્યારે આપણને રાતના સોવડાવીને સવારે કે ચાલો આવી ગયો. પણ એમાં પર્પઝ તમારો શુદ્ધ હોવો જોઈએ. એનો દાખલો આપ્યો જે આજે સરસ, એ કે આપણું છોકરું 10માં હોય અથવા 12માં હોય તો આપણે એમને કહીએ કે તું 90% લઈ આવીશ ને તો હું તને સરસ એસએસ લઈ દઈશ, તારો ગમતો કલર, તું ઇલેક્ટ્રિક કે તો ઇલેક્ટ્રિક, અને તું આ કે તો આ, તને જે ગમે એ લઈ દઈશ. લાખનું કે 1.25 લાખનું કે 1.5 લાખનું કે, બધા કરતા સરસમાં સરસ તને લઈ દઈશ. એટલે છોકરો એવી મહેનત કરે. છોકરાને 10માં 90% માર્ક આવે એમાં રસ નથી. એને 90% માર્ક મળે તો એને ઓલું જે એસએસ મળે ને એમાં રસ છે. એટલે અત્યારે જે કે આપણી ભક્તિ એવી થઈ ગઈ છે કે આમ કરીએ તો આમ મળે, આમ કરીએ તો આમ થાય. જો તમારો પર્પઝ જ શુદ્ધ નથી, તમારો હેતુ જ સાત્વિક નથી, તો પછી તમારું ઓલું એસએસ મેળવવા માટેનું છે બધું, પ્રભુને મેળવવા માટે નથી. હવે એ જ વસ્તુ છોકરો એમ કે પપ્પા મારે એસએસ નથી જોઈતો, મારે 90% આવે તો મારી ઈચ્છા સાયન્સમાં જવાની છે, તો મને તમે સાયન્સમાં એને કે પ્રકારે મારી ફીની વ્યવસ્થા કરી દે. હા, હું પ્રયત્ન એવો કરીશ કે 98% આવે ને તો તમારે ફીની વ્યવસ્થા ન કરવી પડે, મને સ્કોલરશીપ મળે. મને ખબર છે આપણી સ્થિતિ કેવી છે. તો આ છે શુદ્ધ સાત્વિક ભાવ. આપણી તકલીફ અત્યારે છે, શુદ્ધ સાત્વિક ભાવ નથી. આજે અહીંથી 7-8 જણા શ્રીનાથજી ગયા પૂનમ ભરવા. મને કે કઈ લાવો છો? મેં કીધું ના ના, અહીંયા હવે તો બધું વૃદ્ધામ મળે છે કીધું, એટલે આપણે કાંઈ જોઈતો એ લઈ આવ્યા. મને કે તમારે ગમે ત્યારે કામ હોય ને ઈલાબેન તો કહેવાનું, અમે દર પૂનમ ભરવા જાય છે.
મેં શું ભરવા જાઉં છું? મને કે પૂનમ. મને કે વર્ષોથી ભરીએ છીએ. મેં તો કેમ? એ કે જો પેલા આપણે ભણતા હતા ત્યારે ભરતા હતા, શ્રીજી બાબાએ કૃપા કરી, પછી આપણને જોબ સારી મળી ગઈ એટલે ભરતા હતા. હવે કે લગ્ન થઈ ગયા ને ઘરવાળી સારી છે, પણ હવે દીકરાને 12માં પર્સન્ટેજનો પ્રોબ્લેમ, એટલે સારું એને જ્યાં ઈચ્છે ત્યાં એડમિશન મળી જાય. મેં કીધું હવે તું કે એટલી પૂનમ ભરું. મેં કીધું આ પછી તો એવું એના મોઢા કાંઈ ન બોલે. પછી એની ભેગા એક વૈષ્ણવ હતા, એ મને ઓળખતા હતા. એ કે કહી દો કાંઈ વાંધો નહીં, બધા મારા ભાઈ બંધ જ છે. એટલે મેં કીધું વાણિયાભાઈ તમે ધંધો જ કરવાના ઠાકોરજી હારે? પણ એ મહાધંધાર્થી છે. મેં કીધું એ વાણિયાને બનાવવા વાળો છે. મેં તો તમે એમના દર્શન કરવા જાઓ તો એને ખબર નથી તમારે શું જોઈશ મારા વાલા. આજે મારે ઘરમાં શું જોઈશ? આજે મારા ડ્રેસ તમે જોયા હોય કે બેચારા હવે ઝાંખા થઈ ગયા છે, તો મારે તમને કેવું પડે કે હવે મારે ડ્રેસ લાવવાના જ, મારે ભેગા આવજો કે તમે લઈ આવજો? આજે તમે કીધું ઓલો ડ્રેસ કાઢ નાખો, નથી ભાઈ ઘસાઈ ગયો છે, બરાબર? તો આમાં મારે તમને કેવું પડ્યું કે તમે સામેથી કીધું? તો જો લૌકિક વર્ણને પણ ખબર હોય કે આને શું જોઈએ છે, તો આપણે અલૌકિકને નથી ખબર. તો માગવા જાઓ, તમે નહીં માગવા જાઓ ને ત્યાં, તો એ તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીને ખબર છે. આજે ઠાકોરજીને દર્શન કરે એટલે આકાશ કે આજ તો આહા મમ્મી આમ સ્વરૂપ જ જુદું. મેં કીધું ઓલું યમુના જળથી સ્નાન કરાયું હોય ને જ્યેષ્ઠા નક્ષત્રમાં, મેં શ્રીજી બાબાને તો એક વાક્ય સરસ બોલ્યો. એ કે શ્રીજી બાબાના દર્શન મેં આવા નજીકથી ને આવી રીતે નથી કર્યા, મને તો આપણા ઠાકોરજી સરસ લાગે છે, જુઓ. એટલે મેં કીધું ભરવાનું ને બધું આપણામાં ના હોય. હા, તમને મન થાય 2-4 મહિને વર્ષે શું અઠવાડિયે જાઓ, કાંઈ વાંધો નહીં, દર્શન કરવા જાઓ, પ્રભુને નિરખવા જાઓ. પણ આવું આ કરી દે તો આ મને કે પછી આપણે ન માગીએ અને ન થાય તો? મેં કીધું ભાઈ તો તમારા હિતમાં નહીં હોય. પ્રભુ કરે સો ભલી કરે. મેં તો મેં ગયા વર્ષે એક દાખલો આપ્યો હતો, તમે સાંભળો છો? મને કે જ્યારથી તમે ચાલુ કર્યો ત્યારથી સાંભળ્યું કે ઓલી એક દીકરી હતી, એ બીકોમ ગોલ્ડ મેડલિસ્ટ થઈ. હવે એને ઘણી જગ્યાએથી માગ આવે, દેખાવડી, રૂપાળી, સરસ, વાલ લાંબા, બધી અધર એક્ટિવિટીઝમાં ફર્સ્ટ. હવે એને અમેરિકા વાળો છોકરો ગમી ગયો, એટલે એક ઘરમાં ઓલા 10 જોયા, એમાંથી એને કીધું કે આ બરાબર છે. એટલે ઘરના રાજી થયા કે ભાઈ, પછી કે તું અમેરિકા જઈશ? મારે અમેરિકા જ જવું છે, મારે જોબ કરવી છે, મારે હજી આગળ ભણવું છે. આઈ વોન્ટ ટુ બી એક્સક્લુઝિવ લેડી ને કથું. એના મા બાપ સમજી ગયા કે આને રસ અમેરિકા જવામાં છે. હવે ઓલા લોકોને જવાબ આપ્યો સામેથી આ છોકરી વાળાએ, જે દરેકમાં વચમાં હોય, સિવાય કે પેલું મેરેજ બ્યુરો. એમાં મેરેજ બ્યુરો વાળાને કેવું પડે આપણે, ભાઈ હવે અમને મીટિંગ કરાવી દો, અમારું પાક્કું છે. એટલે આ લોકોએ વચ્ચે જે ભાઈ હતા એને કીધું કે ભાઈ તમે તપાસ કરી છે અમેરિકામાં બધું બરાબર? તો કે જો હું અમેરિકા રહેતો નથી, પણ જેણે મારા સંબંધીએ મોકલા છે ને એ મારા સંબંધી બરાબર છે, એટલે જેવા તેવાને મોકલે નહીં. એટલે કે અમારા તરફથી આ જ. પેલા લોકોએ જવાબ આપ્યો કે ભાઈ નક્કી છે અમારું, પણ હમણાં રૂપિયો નાળિયેર નહીં દઈએ, અમારું બધું ચર્ચા વિચારણા કરી લઈએ, પણ તમે અમારા તરફથી હા સમજજો. એટલે આ છોકરી તો પછી સ્વપ્ના સેવા માંડી કે અમેરિકા જઈશ ને આમ કરીશ ને, એ ન્યુયોર્કમાં જ રહીએ છે એટલે મારે આમ ને તેમ ને બધું. પછી તો એને કપડાં લેવા માંડ્યા કે મારે બધું જીન્સ ને ટી શર્ટ ને, મારે હવે ડ્રેસની જરૂર નથી, મારે કુર્તીની જરૂર નથી. એના મા બાપને પછી કે તો પછી હવે દાગીનો કરાવી લઈએ, કારણ કે આ લોકો તો ફોરેન વાળા તો તરત દાન ને મહાપુણ્ય ઘડિયા લગન લેવડાવશે એમ કે. એટલે કે મમ્મી ત્યાં આવા આપણે જાડા સેટ ન હોય તો મને નાના 5-6 કરાવી દે, એટલે ત્યાં મારે રોજ પહેરાય. એને તો 15 દીમાં બધ તૈયાર કરી લીધી. હવે ઓલા છોકરાને ફોન કરે
એટલે એ છોકરો એમ કે અત્યારે હું બિઝી છું, પછી આપણે વાત કરીએ. હવે 2-3 વાર આવું થયું એટલે છોકરીને એમ થયું કે હું બેગા લેડી, આજે હું સામેથી ફોન કરું છું તો એ ઉપાડીને મને આ જવાબ દે છે. એટલે પછી એને એની ફ્રેન્ડને વાત કરી કે આવું થાય છે. એ કે અમેરિકા વાળાને તો આવું જ હોય, એ લોકો બિઝી બહુ હોય, અહીંયા એની ખરીદી હોય ને અહીંયા બધું મેનેજમેન્ટ હોય ને એડજસ્ટમેન્ટ હોય ને, તો નસીબદાર છો તને એમ કે ન્યુયોર્કમાં રહેતો છોકરો મળી ગયો ને હા પાડી. હવે ખોટા વેમ ના કરતી. પણ આને અંદરથી માયલો એમ કે સમથિંગ ઇઝ રોંગ. હવે બધી તૈયારી થઈ ગઈ. હવે છોકરીને એના મા બાપ કે પાસપોર્ટ કઢાવી લેવો પડશે. એટલે છોકરી તો એટલી બધી હાઈપર પેલી હતી, એ કે પપ્પા કોર્ટમાં લગ્ન કરી લઈને પછી પાસપોર્ટ બદલાવો ન પડે, અત્યારે પાસપોર્ટ કરું ને તો તમારા નામનો આવે, અને પછી મારે જવું હોય અમેરિકા તો એના નામનો જોઈએ, એ કોર્ટમાં લગ્ન થશે એટલે પાસપોર્ટ તો તરત મળી જશે. આટલી બધી તૈયારી. હવે એ લોકોને જે વચ્ચેના હતા એને કીધું કે ભાઈ તમે અમને એકવાર અહીંયા બોલાવો ઘરે. એટલે તો કે મળી તો લીધું તમે લોકો. એ કે ના, આપણે વ્યવહારની વાત દાન તે કરી લઈએ. તો વચ્ચેનો માણસ હતો એને અમેરિકા ફોન કર્યો, જેણે આને મોકલા હતા. એ કે ભાઈ જો અમારી બાજુમાં રહે છે, પણ અહીંથી લગભગ 4 કિલોમીટર દૂર. એટલે હવે અમને ઉડતા સમાચાર સારા નથી મળ્યા. એ કે તો એની બાજુમાં કોણ રહે છે? એ કે હું તમને તપાસ કરીને કહું. હવે એને તપાસ કરી તો એના બાજુવાળાનો ફોન નંબર આજે વચ્ચેના માણસ હતા ને એને આપ્યો. એ કે આ નંબર છે. ફોન કર્યો, વાત કરી, આમ છે તેમ છે, હું ઇન્ડિયાથી બોલું છું ને મારી દીકરીનું આ રજત આરે નક્કી કર્યું છે આમ તેમ. એ કે રજતને તો દીકરો દીકરી બે છે. એ કે ભાઈ હું રજત પટેલની વાત કરું છું. એ કે હું એની જ વાત કરું છું. એ બિલકુલ અમારા પાડોશી છે, અને એને વાઈફ હારે ઝઘડા નો ડાઉટ થાય છે, પણ 2 જોબ કરે છે અને બહુ જ સારું છે. પણ એના વાઈફ અહીંના છે અમેરિકા, એટલે એને જો લઈ આવશે ને ઓફિશિયલ તો કામવાળી તરીકે જ આવશે. ઓલાએ તો પછી 10 જગ્યાએ ફોન કર્યો ને બધે એક જ રિપોર્ટ આવ્યો કે ભાઈ જેવી રીતે આપણે ઓલી છોકરી આવી હતી આપણા ભેગી વ્રજમાં, હવે એ કે મેં છૂટાછેડા લીધા ને મારે આ બનતું નથી ને આમ. હવે આપણને ખબર પડી કે કાંઈ નહોતું, એ બીજાને ત્યાં બીજાની કેપ તરે. હવે જો આપણને વૈષ્ણવે ઉલ્લુ બનાવે છે ને. હવે આપણે એને બધી રીતે મદદ કરી કે ભાઈ તું આમ કર આમ કર આમ કર, તો ઘણી વાર આપણે ખોટા પડીએ. પછી એ ઓલા વચ્ચેના માણસને એમ થયું કે મારે કોઈની દીકરીની જિંદગી બગાડી નિશાસા નથી લેવા. એટલે એ આના ઘરે આવ્યા ને એને કહ્યું એ કે ભાઈ આવું છે. છોકરીને તો આમ જાણે ઉપર આભ તૂટી પડ્યો. પણ પછી 15 દી પછી જે એને મળ્યું, છોકરો ડોક્ટર, અને એને બધી સાચી વાત કરી દીધી કે ભાઈ અમારા એ નક્કી જેવું જ હતું, અને સામેવાળાએ હા પાડી હતી, પણ આ એનો એડ્રેસ છે, આ એનો નંબર છે, આ એનું નામ છે, આ એનું ગામ છે, અને આ અમેરિકામાં એનું એડ્રેસ છે. આ તો વર્ષો પહેલાની વાત છે. તમે તપાસ કરજો. ઓલા લોકો કે અમારે કાંઈ તપાસ નથી કરવી, અમે લોકોને ઓળખીએ છીએ, એમના બધા લખણ અમને ખબર છે. છોકરીને સારામાં સારું મળ્યું. હવે જુઓ, જે થયું એ સારું થયું ને, તો પ્રભુ જે કરે આપણા સારા માટે કરે. તો વાત કોની કરતા હતા આપણે? 1 મિનિટ, ક્યાં ક્યાં પૂછી. તો મેં કીધું ભાઈ પૂનમ ભરવા જવાથી જ જો માનો કે તમારે એડમિશન ના મળ્યું તો તમારા હિતમાં હશે, મળી ગયો તો પ્રભુની કૃપા છે. એ કહેલા બેન આ વખતે બધાએ નક્કી કર્યું જઈ આવીએ. મેં ના ભાઈ, એવું હું ના પાડું, એવું હું કોઈ ના પાડવા વાળી નથી. હું કોઈ ઓથેન્ટિક પર્સન નથી. ઓથેન્ટિક પર્સન તમારે ગુરુદેવ. આ તો મેં તો આપણામાં આવું બધું ભરવાનું એવું હું માનું છું. રાજી થઈ ગયા કે વાત તો તમારી સાચી છે. આજે અમે 13 વર્ષ શીલાબેન પૂનમ ભરીએ છીએ. 13 વર્ષમાં અમારું પર્પઝ હોય આમ થાય તો આમ. મેં તો વાત કરીને કે તારા 90% આવે તો તને આ લઈ દો,
એમ ઠાકોરજીને આપણે કહીએ આખા દિવસનો મનોરથ કરાવવો, પણ મારે આ ટેન્ડર પાસ થઈ જવું જોઈએ. જુઓ, ઠાકોરજી કે તારું ટેન્ડર 2.5 કરોડનું અને તું મને 25,000 તો મારે તો લોસમાં જવાનું ને, તો તારું કર ને હું મારું કરું. મારે કહેવાનો આશય એ છે, આપણામાં આવું બધું પૂનમ ભરવાનું ને પછી આમ કરવાનું તેમ કરવાનું હોતું જ નથી. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણું સર્વસ્વ છે. એને ખબર છે આપણને શું ગમે છે, આપણાને લાયક છીએ કે નહીં. હવે જો ઓલી છોકરીએ પૂનમ ભરવાનું નક્કી કર્યું હોત કે 15 પૂનમ ભરીશ, અમેરિકા મારું થઈ જાય, હવે કરીને ગઈ હોત આપણે બધાય જાણીએ જિંદગી બગડી જાત ને. આપણે કાંઈ ભરવાની જરૂર નથી. એણે બ્રહ્મસંબંધ દઈને આપણને ભરી દીધા છે કે તાર જરાય ચિંતા કરવાની જરૂર નથી, હું બધું તારું કરવા માટે અહીંયા બેઠો છું. આપણા યોગક્ષેમનું ધ્યાન રાખવાવાળા કરવાવાળા ઠાકોરજી બેઠા છે, એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી. ચિત્ત તો સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. અને બોળો અનુભવ તમારો મારો દુનિયામાં બધાયનો આપણો બોળો અનુભવ કે જે થાય છે સારા માટે. ક્ષણિક આપણને એવું લાગે, આપણે લોકો આવી રીતે મેરેજ કર્યા ને 3 કપડા અહીંયા આવતા રહ્યા, ત્યારે આપણને કેવું થતું હતું, અરે રે આપણા ઘરે આટલું બધું સારું ને આપણે આવું. પણ ઠાકોરજી કે સાંભળમાં, તું બ્રહ્મ સંબંધી છો ને, મારા બાબા બ્રહ્મ સંબંધી, 2 છોકરા બ્રહ્મ સંબંધી. હવે હું તમારા હિતનું વિચારું એવું કોઈ વિચારે? હવે અત્યારે આપણા ઘરમાં આ બધું છે, એમાં 1 પૈસો કોઈનો નહીં, બધું મારા ઠાકોરજી જે મારા ઘરે બિરાજે છે એનું, બરાબર? તો ઠાકોરજી લાંબુ વિચાર્યું કે માં, બધું તારી પાસે છે ને મારું આપેલું, કોઈનું નહીં. તો અત્યારે બધું કોનું? ઠાકોરજીનું. તો આપણે ત્યારે વિચાર્યું અરે અમારા નસીબમાં આવું ના, તારા નસીબમાં સારું હતું. જો તમે આવું ના કર્યું હોત તો આજે તમે ક્યાં હોત? પણ આજે વલ્લભે ક્યાંથી, કાલે જ ગાયું ને, વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, હું ક્યાં હતી ને ક્યાં મને એ લઈ ગયા. હમણાં જ ફિઝિયોથેરાપીમાં જાઉં છું, ત્યાં એક 2 એજન્ટ મારા આવે છે, નામ ન દેવાય. એ કે બેન તમને અમે કેવા જોયા હતા, અમારી ત્રેવડ રહી કે અમે તમને પૂછ્યા વિના અંદર આવી શકીએ. તમે ગમે ને લાફો મારી દેતા હતા, ગુંડા હોય કે કલેક્ટર હોય, અને બધા ફફડે કે ભાઈ ના હો. અને અત્યારે તમે બેન અમે તમારું સાંભળીએ જ પુષ્ટિ માર્ગનું, તો અમને આમ હાથ જોડાઈ જાય છે. મેં કીધું જુઓ, જ્યારે જે પાઠ ભજવવાનો હતો મારે, એ ઠાકોરજી મને કીધું ઇલા તારો પાઠ હવે આ પૂરો થયો, ભૌતિકમાં પૂરો થયો, લૌકિકમાં પૂરો થયો, હવે અલૌકિકમાં. તો અલૌકિકમાં જો આ કેટલી કૃપા કરી છે. એણે કૃપા ના કરી હોય તો અહીંયા બેઠી હો, હું ક્યાંક સિનિયર સિટીઝનમાં રખડતી હો, ક્યાંક કેટી પાર્ટી એમ જાતી હો, ક્યાંક પેલામાં કામ કરતી હો. ના, ઠાકોરજી કે છે માં તું મારી છો, મારી હતી અને મારી રહીશ. એટલે તને જે કામ, એટલે કોઈ એમ કે ને એલા બેન સત્સંગ સરસ કરે, ના, જે કાર્ય મને સોંપ્યું છે એ હું કરું છું. જો ત્યારે લૌકિકમાં મારી નોકરી જરૂરી હતી, સ્ટ્રગલ હતી, નોકરીથી છૂટીને ટ્યુશનમાંથી ઘરે આવીને જમીને છોકરાઓને રસોઈ કરીને જમાડી વાસણ ઘસી અને 9 થી 10 પાછી ટાઈપ ક્લાસમાં જાઉં. એટલે સાહેબ કે બેન તમને આવડે કલાક બેસો, તો મારે 11 વાગ્યા સુધી ચાલુ હોય, કારણ કે ત્યારે 10માં ને 11માં બધામાં ટાઈપ નહોતું આપણા વખતે. ઠાકોરજીએ જ્યારે જે પાઠ ભજવવાનો હતો એ ભજવી લીધો. હવે બસ, હવે અહીંયાથી ને મારે ક્યાંય જવું નથી, હવે આમાંથી ને મારે ક્યારેય વિચલિત થવું નથી, હવે આમાંથી મારે પ્રભુના આ લીલા છોડીને ક્યાંય ખંડિત કરવી નથી. તો જે ઠાકોરજી કરે એ આપણા હિતનું. પછી તમે પૂનમ ભરો ના ભરો, આ બધું ક્યારે મન થાય ખબર? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં આપણે વિશ્વાસ ન હોય કે આપણા ઘરે નાના અને એ મોટા, આપણા ઘરે 100 વોલ્ટના અને ત્યાં 1000 ના, ઉલટાના આપણા ઘરે એક બધું શું કામ? જો ત્યાં તો કેટલા ભીતરિયા, કેટલા ઝાપટિયા, કેટલા જળગરિયા, કેટલા બધા
મુખિયાજી, આપણા ઘરે મુખિયાજી આપણે, ભીતરિયા આપણે, જલગરિયા આપણે, પાત્ર કરવા વાળા આપણે, બીજું કોઈ ખરું? હવે આજે આ લોકો બે પીટીએમમાં ગયા હતા, તો હું ને તમે બે ભીતરિયા, હું ને તમે બે મુખિયાજી, અને કેવો આનંદ આવ્યો. મારે કહેવાનો આશય એ જ કે આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આપણું સર્વસ્વ છે. ઘણા મને એમ કે ઈલાબેન અહીંયા મંદિર આવીએ ને ત્યારે હા સાઈ, મેં તો કેમ તમારા ઘરે ઠાકોરજી નથી બિરાજતા? ઈ કે ઈ તો ઠીક, અરે તારી ભલી થાય બેન, ઈ તો ઠીક. એટલે મને કે મારે તો જો કાંઈ પણ મનમાં એવું થાય ને કે આ તબિયત નહીં સારી, આજે બીપી વધી ગયું છે, કે આજે મારે આમ, તો હું અહીંયા આવીને કહી દઉં મંદિરે કે મારું આ કામ થશે ને તો હું પલનું કરાવીશ, મારા આમ થઈ જશે ને તો હું રાજભોગ કરાવીશ. તમે તમારા ઠાકોરજીને, એ કે આપણા ઠાકોરજીને તો આપણે રોજ, આપણા ઠાકોરજીને ઘરે છીએ, આપણી ઈચ્છા પ્રમાણે કરે છે, આપણા વશમાં છે એટલે એની કિંમત નહીં. અને અહીંયા તમારે અહીંયા એ ઠાકોરજીના વશમાં રહેવાનું, એ કેમ કરવાનું? તો એ તમને એવું ના હોય. મેં કીધું આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આપણું સર્વસ્વ. અહીંયા તમારે કેવું પડે કે આમ કરી દો તો પલના, ત્યાં આપણા ઘરે કેવું પડે છે? આજે મને સાલમાં દાખલ કરી હતી, આપણે એને કહેતા હતા, એને ખબર તારે એને શું કરવાનું છે. બધા કે છે ઈલાબેન ભલે રિકવરી હજી ઉંમર પ્રમાણે થોડો શ્વાસ ચડે, હજી થોડું આ બધી દવાઓ લઈએ એટલે ઓલું શરીર વધતું જાય છે, આ તે બધું હોય એટલે. પણ ઠાકોરજીએ બને ત્યાંથી હોસ્પિટલથી ઘર ભેગી કરીને બેસાડીને, તો આ કોને કર્યું? મારા માથે બિરાજતા મારા ઠાકોરજીએ, બાકી કોઈએ નહીં. કારણ કે મારું સર્વસ્વ એ જ. એમાં તમે ત્યાં ઓલા આઈસીયુમાં હતા એટલે ના પાડી કે સવારે 5 મિનિટ મળવાનું ને સાંજે 5 મિનિટ, તોય તમે સવારે 7:30 થી બીજે દિવસ 7 વાગ્યા સુધી બેઠા રહેતા હતા. તો બસ આપણને એટલી જ ખબર પડે, પ્રભુ જે કરે એ આપણા હિતનું કરે, અને આપણા માથે બિરાજતા આપણા ઠાકોર જે જ આપણું સર્વસ્વ. બાકી બધું આપણે સમજીએ છીએ. આ વાત ત્યાં વિરામ આપીએ. હવે આજે પૂનમ એટલે એક પૂનમની સરસ લીલા. એકવાર કુંભનદાસ કીર્તન કરીને નીચે પર્વતની નીચે ઉતરતા હતા, ગિરિરાજજી નીચે. એટલે બાલકૃષ્ણજીને ગોકુલનાથજીએ કહ્યું, તમે રોજ જે ઠાકોરજી સામનેજીના શિંગાર કરે કે સામનેજી ઠાકોરજીના કરે, એ અદ્ભુત લીલાનું વર્ણન કરો છો, તો આજે કંઈક એવી વાત કરો ને કે ઠાકોરજી સામનેજીના શિંગાર કરે. આજે મોટી પૂનમ છે. એટલે કુંભનદાસ મંદ મંદ મુસ્કાયા, નીચે ઉતરા અને ચાલવા માંડ્યા. એટલે બંને બાળકો એની સાથે ચાલવા માંડ્યા અને કુંભનદાસીએ લીલાનું વર્ણન કર્યું. એ કે પૂનમ હતી મોટી. હવે નિયમ એવો કે સામે જે સુંદર શ્રૃંગાર સજે અને આવી અને ચોકમાં ઠાકોરજીના શ્રીહસ્તમાં થાપ આપે, પછી રાસની શરૂઆત થાય, ત્યાં સુધી થાય નહીં. હવે આજે મોટી પૂનમ હતી અને કળીના શિંગાર કરવાના હતા. ગ્રીષ્મ ઋતુમાં કળીના બહુ આવે. ઘણા વૈષ્ણવના હાથમાં એવી કળા કારીગરી હોય કે આપણને એમ થાય કે ઓહો, આપણે આમ એના હાથને ચૂમી લેવાનું મન થાય. અમારે મંદિરમાં એક બેન આવતા હતા, એની કળા કારીગરી એટલે આપણને એમ થાય કે આ લોકો જ આ કરી શકે, આપણું તો આપણે દર્શન જ થાય. તો એ ઠાકોરજી માટે શૃંગાર કરીને ઘરે જ લઈ આવે. બધા મુગટ હોય કે ટીપારો હોય કે ભાગ હોય, ચુંદડી હોય, પછી કર્ણફૂલ હોય, કંઠની માળા હોય, કંઠેશ્વરી હોય, અલકાવલી હોય, પછી ક્ષુદ્ર ઘંટિકા હોય, નુપુર હોય, અને ઠાકોરજીને ધરાવે ને આમ આપણી તો દ્રષ્ટિ ત્યાંથી ન જાય. તે કોક વાર આપણી ગાડીમાં આવે
એકવાર મેં કીધું તમારા હાથમાં તો આમ ઠાકોરજી કલા મૂકી છે, એટલે કે કલા નિધાન હોય. એટલે મેં કીધું પણ આટલા અને આટલી નાની નાની કળીઓ, કેટલી સાવ આટલી ઓલા મોતી જેવી. તો મેં તો આ પરોવો કેવી રીતે? કે એની સોય આવે, જેમ ઝીણા મોતી પરોવાની આવે ને એમાં ઝીણી કળીઓની સોય આવે. એ કે આમાં 3-4 કલાક થાય, આ શ્રૃંગાર 4 કલાકે થાય ને 8 કલાકે થાય, જેવા શ્રૃંગાર હોય. મેં કીધું વંદન બાપા તમને. આપણે તો 1-2 વાર આપણે અહીં સણિયું હતા ને ત્યારે ઓલા બાઈ અને ભાભી આપણને શીખવાડ્યું. તો આપણે તો બુદ્ધિ વગરની, હું તો કેવી ઓલા કાગળમાં કરી રાખું પેલા કટિંગ, અને એના ઉપર કરું, કારણ કે આપણને આવડતું નહોતું. પણ આપણે જેવું આવડતું હતું એવું આપણે ઠાકોરજીને ધરાવતા હતા. એટલે મેં કીધું તમારા ઘરે ઠાકોરજી સખડીએ? મને કે હા. તમે તમારા ઠાકોરજીને અહીં પાછા કરતા હશો ને? મને કે એકે વાર નથી કર્યા. મેં તો હે? મને કે ટાઈમ જ ક્યાં મળે છે, ટાઈમ જ ક્યાં મળે, 5-7 કલાક તો આમાં જાય. તો મેં તો મારા વાલા મહિનામાં 10 વાર આ કરો તો 1 વાર તો આપણે ઠાકોરજીના કરો. એ રાહ જોતો હોય ને, આપણે બાજુમાં પાડોશી હોય, આ બાજુ રહેતા હોય, આ બાજુ હોય, તો બધા આપણને કહીને જાય કે મારા વરને હું જાઉં છું ખરીદી કરવા, રોટલી ગરમ કરી દેજો. બીજા એમ કે એલા બેન આજ મોડું થઈ ગયું છે ઓફિસનું, કરી દેજો. પછી આપણા વરને આપણે એમ કહીએ કે કાલની રોટલી લઈ લેજો નાલા. તો મને કે એમાં એવું ના હોય. હવે મેં કીધું એવું જ થયું ને, આપણા ઠાકોરજી ના તમે કરો શકો તો કલા નિધાન તો આપણા ઘરે બિરાજ તો આપણા ઠાકોરજી જ. ના આનું કરો, આપણે સામે વાંધોય નથી, આપણે રાજી જ છીએ, એ ઠાકોરજી છે. પણ એ તો બધાય ના છે. આપણા ઠાકોરજી તો આપણી રાહ જોવે ને. આજે મને ગોળના લાડવા સારા આવડતા હોય તો આપણા ઠાકોરજીને ધરાવું કે હું 60 લાડવા કરી અને બધાને ઠાકોરજીને ડબ્બો ભરીને મોકલાવું? પછી તમે એમ કહો કે આ વૈષ્ણવ રહી ગયા, હું કહું આપણા ઠાકોરજીને દઈ દો ને આપણે બીજો. તો આપણા ઠાકોરજીને હિસાબ શું ના નાખે? એ કે મારી માને શીખવાડ્યું મેં, આ બધું આપ્યું મેં, હું અમારી બધું ઐશ્વર્ય છોડીને આવ્યો એના માટે, એના ગોળના લાડવા મારે ખાવાના. અને આ તો હવે 60 બનાવ્યા હતા, એમાં મારી માટે એને એકે ચાખવા ન રાખ્યો. મેં કીધું આ તો આવી દશા થઈ. મને કે તારી વાતો મને ન સમજાય. જુઓ, મારી સાચી વાતો કોઈને સમજાય નહીં, અને સમજાય ત્યારે મોડું થઈ ગયું હોય. તો વાત કરતા હતા કળીના શૃંગારની. તો એટલા સરસ અત્યારે કળીના શૃંગાર એટલે લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા, શ્રી ભામા, મંગલા, શ્રી મંગલા, બધાએ ઝીણી ઝીણી કળી ચૂંટી. અને ઠાકોરજી બીજી કુંજમાં હતા એટલે એને ખબર નહીં. અને સામનેજીના શ્રી અંગમાં એક બી અંગ દેખાય નહીં એવા શ્રૃંગાર કર્યા. લરને, તોરાને, વેણીને, બાજુબંધને, બેરખાને, પોંચીને, અણવટને, વીછીને, લરને, તોરાને, ચૂંદડીને, નૂપુરને, કંકોને, કટી મેકલાને, કંઠેશ્વરીને, અલકાવલીને, નકવે, એક બી ઓલા બાકી નહીં. એટલા સરસ શૃંગાર. અને પછી આમ તૈયાર કરીને મૂક્યા. એટલે લલિતાજી કે દેખ વેણી यूं करेंगे, तो विशाखा के हाँ बाजूबंद में એવું લર करेंगे. હવે ઠાકોરજી પૂનમ હતી તો એ દિવસે પ્રભુના મનમાં આવ્યો, મનોરથ આવ્યો કે આજ તો શ્રૃંગાર હું કરું સામનેજીના. હવે પ્રભુને મન થયું એટલે આવીને પેલા ક્યાં આવા બારણા, તો નિકુંજની વાત છે, આ બધી લૌકિક વાત નથી મારા વાલા. આવીને નોક કર્યું. નોક ઉપરથી સામનેજી સમજી ગયા પ્રભુ છે, શ્યામ સુંદર છે. બધી સખીઓને ખ્યાલ ન આવ્યો. લલિતાજીએ સેજ ખોલીને કીધું, પ્રભુ અમે રાધાજીના શ્રृंगार કરીએ સામનેજીના. તો કે લલી આજ તો શ્रृंगार मैं करूंगा, बड़ी पूनम है ना. લલિતાજીએ જવાબ ન આપ્યો. ચંદ્રાવલીજી પરમ ચતુર સુજા એ કે ચંદા જવાબ આપ. ચંદ્રાવલી કે બોલો પ્રભુ. એ કે અંદર તો આવવા દે. એ કે પણ શ્રृंगार કરતા હોય તો કેવી રીતે આવવા દઈએ? એ કે શું છે? તો કે આજે સામનેજીના શ્રृंगार મારે કરવા છે, કળીના. એટલે ચંદા પરમ ચતુર સુજા ને કે પ્રભુ આવતી પૂનમે આપ કરજો. આ વખતે અમે બધી સખીઓએ ભેગા થઈને જે ઝીણા ઝીણા મોતી જેવી કળીઓ
ચૂંટીને સુંદર રીતે સામનેજીના શ્રૃંગાર તૈયાર કર્યા છે. તો ક્યાં લર, ક્યાં તોરા, ક્યાં એને લટકાવવું, ક્યાં પધરાવવું, ક્યાં નાખવું, ક્યાં, એ બધી અમને ખબર છે, એ રીતે કર્યા છે. એટલે આમાં તમને ખ્યાલ નહીં આવે. એટલે આવતી વખતે તમે કહેશો એ પ્રમાણે અમે શિંગાર તૈયાર કરી દેશો, અને આવતા વખતે તમે સામનેજીના શિંગાર કરજો. બધી સખીઓ રાજી થઈ ગઈ. હાસ, સારું થયું. લલિતાજી હોત તો ઠાકોરજીને અંદર બોલાવી જ લેત, કારણ કે પ્રભુના અને સામનેજીના બેયના તત્સુખનો વિચાર કોણ કરે? લલિતાજી. અને ચંદ્રાવલીજી તો કે નહીં, અમે જ કરશું. હવે રાધાજી ત્યાં સુધી ચૂપ બેઠા હતા કે આમાં હા કહીએ તો હાથ કપાય, ના કહીએ તો નાક કપાય. એટલે ઠાકોરજીએ દાવ એક કર્યો. એ કે ચંદા તારી વાત સાચી છે, પણ તું સામને જઈને પૂછી જો કે પ્રભુ શૃંગાર કરે કે તમે લોકો કરો. જુઓ તમે, આ પ્રભુની લીલા અદભુત પૂનમની. હવે સામનેજી તો મૂંઝાણા. એટલે સામનેજી તો કુંજમાં બિરાજતા હતા. ફૂલની બધી કુંજ હતી. હવે ચંદા કે આપણો દડો ગયો, હવે સીધો સામનેજીની ગોદમાં. ચંદાએ પૂછ્યું, પ્યારીજો, પ્રભુ પૂછે છે કે આજે શિંગાર અમે કરીએ, અમે બધું તૈયાર કરાય કે પ્રભુ કરે? રાધાજી મૂંઝાણ. એને જવાબ આપ્યો, આમ તો શ્યામ સુંદર શિંગાર કરે મને બહુ ગમે, પણ શ્યામ સુંદર પાછળ કરે ને તો મને એમના મુખારવિંદના દર્શન ન થાય, તો પ્રભુનો વિરહ મારાથી સહન ન થાય. તો હું શું કરું? ઠાકોરજી સીધા અંદર આવી ગયા. એ કે કાંઈ વાંધો નહીં, પાછળ હું શિંગાર કરું, લર ને તોરા ને વેણી ને એક એક વાળની અંદર મોતીની જેમ ગૂંથણી ને, પણ તમે હાથમાં દર્પણ રાખજો, એટલે તમારા ને મારા બેયના યુગલ સ્વરૂપના દર્શન આપણે થશે. હવે આખો ખેલ ત્યાં પૂરો થઈ ગયો. હવે બધી સખી સમજી ગઈ કે હવે કોઈનું ચાલશે નહીં, કારણ કે સામને જે પૂરો પ્રયત્ન કર્યો કે મારી સખીઓ એ બધું તૈયાર કર્યું છે, તો મારી સખીઓ કરે. પણ શ્યામ સુંદરે જે વાત કરી, એટલે હવે આપણે હારી ગયા, પ્રભુ જીતી ગયા. એટલે બધાએ ત્યાં મૂકી દીધા, એક 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 જવા માંડી. એટલે છેલ્લે ચંદાને પ્રભુએ કીધું, ચંદા, મારી કુંજમાં બધા બિરાજજો, હું બૂમ પાડું એટલે આવજો. ચંદ્રાવલીને ગમ્યું નહીં, એટલે ખાલી આ મુખારવિંદ કરીને હા કહીને ગયા. પ્રભુની કુંજ સામે ત્યાં બધા બિરાજ્યા, પ્રભુની આજ્ઞા હતી. હવે સામનેજીના હાથમાં દર્પણ. દર્પણ એ કેવું? કળીનું બનાવેલું, ખાલી અરીસો દેખાય, બાકી કળીથી જે ગૂંથણી કરી હતી એની અંદર ગુલાબની પાંદડી, એની અંદર વાસંતી, એની અંદર કોયલ, અને એની અંદર લીલું, અને એ જે ગૂંથણી, અને હાથમાં હોય તો આમ નીચે બધા લર લટકે ને એવું સરસ દર્પણ. સામનેજી જુએ, પ્રભુ શૃંગાર કરે. હવે શૃંગાર થઈ જવા આવ્યા, છેલ્લે વેણી નાખવાની હતી. હવે પ્રભુએ વિચાર કર્યો કે આજે બધી સખીઓ મારાથી નારાજ છે. શું કામ? કે આજે સવારના 4 વાગ્યાથી બ્રહ્મ મુહૂર્તમાં બધી સખીઓએ કળીઓ ચૂંટી, શૃંગાર કર્યા. આજે કોઈ ભોજન કરવા નથી રહ્યા, કારણ કે આજે સામનેજીના શૃંગાર પૂનમના કરવાના હતા. એટલે આજે મેં કર્યા એટલે એ લોકો થોડી રોષે છે. એટલે પ્રભુને બધી લીલા આવડે, મનાવવું કેમ, રૂઠા હોય તો એને કેવી રીતે પેલું કરવું. ઓલો એક ગુજરાતી હિન્દી પિક્ચરનું ગીત છે ને, रूठे हो सनम तो फिर क्या है, हमको भी मनाना आता है. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં. એટલે વેણી રહી, એટલે સામને જે આમ દર્પણમાં જોઈને પ્રભુને કે, પ્રભુ કે પ્યારી જો આજે બધી સખીઓ રૂઠી છે. તો કે પ્રભુ આપે શિંગાર કર્યા, હું અતિ પ્રસન્ન, પણ સવારના એ લોકો લાલાયત હતા. એ કે હવે એનું રૂઠવાનું મનાવી લો. એ કે હવે શૃંગાર તો થઈ ગયા પ્રભુ, હવે શું મનાવશો? એ કે આપ શાંતિ રાખો. નોક કર્યું એટલે પેલી ચંદા જ આવી. હા પ્રભુ, સી આજ્ઞા છે? હવે બધી સખીઓ આવો.
તમે જે વાળમાં વેણી ગૂંથી છે એ એક એક લરમાં એક એક મોતીની જેમ ગૂંથવાની છે. એ તો ચંદા, તું, લલી, વિશાખા, સુભગા, કેતકી, સંજ્યાવલી, રઈ, ભામા, શ્રી ભામા, મંગળા, શ્રુમંગળા બધા આવો અને સામનેજીને વેણી ધરાવી અને ચોતરા ઉપર લઈ આવો, રાજ ચોતરા ઉપર. બધા રાજી થઈ ગયા. જો ચંદા કે મને ખબર જ હતી આપણી વેણી બનાવેલી પ્રભુ નહીં જ કરી શકે. ઠાકોરજી કે બધું કરી શકું, કલા નિદાન, પણ તમે રૂઠો એ મને પોસાય નહીં. બધી સખીઓ આવી ને ઠાકોર સામને જઈને, હવે ઠાકોરજી જતા જતા એક વાક્ય બોલતા ગયા, આજ તો પ્યારી જો ચંદ્રમા જેવા સુંદર લાગ્યો. કોને સામને જઈને મૂડ ગયો. બધા કે ચલો પ્યારી જો આજ મેં નહીં આવું. કે કેમ? કે ઠાકોરજી મારી સરખામણી ચંદ્રમા સાથે કરી. તો કેમ તને ચંદ્રમા જેવું? તો હે, હું ચંદ્રમા જેવી છું? ચંદ્રમામાં ડાઘ છે, મારામાં ડાઘ છે? બધા સ્તબ્ધ થઈ ગયા. એ કે હવે મનાવવા અઘરા. પ્યારું છે કહ્યું, બધા શિંગાર વડા કરી દો, મારે રાસમાં આજે જવું નથી. હવે ચંદ્રાવલીજી વિચાર કર્યો કે હવે પ્રભુને બોલાવવા પડશે, કારણ કે હવે આ રૂઠેલાને બનાવવા આપણા બસની વાત નહીં. ત્યાં ઉપરથી ચંદ્રમાએ જવાબ આપ્યો, શ્રીજી, આપના ચરણારવિંદમાં દંડવત પ્રણામ. આપ જે ડાઘનું કહો છો ને કે ચંદ્રમામાં ડાઘ છે, એ મારામાં છે? ના શ્રીજી, આ ડાઘ એ નથી. જ્યારે આપ સ્નાન કરીને બહાર આવ્યા તો આપના નેત્રનું જે કાજળ હતું એ નીચે ઉતર્યું. આ કાજળ અંદર ભેગું થયું, આ એ ડાઘ છે, આ ચંદ્રમામાં ડાઘ નથી. તો આપ પધારો. સામને બધા રાજી થઈ ગયા કે હાસ, આ સંશય નીકળી ગયો. એટલે સામને જઈ કે નહીં, મેં તો નહીં જાઉંગી. અરે કે હવે શું વાંધો? તો કે ચંદ્રમામાં ચાંદની છે, મારામાં ચાંદની છે. કે હવે ચંદ્રમાએ જવાબ આપ્યો, श्रीजी आपके चरणारविंद में दंडवत प्रणाम। आपने जब केस धोए हुए बाहर आके यूं किया, ઝાપટા ને શું કહેવાય મને ખબર નથી હિન્દીમાં, આમ કરીને એની બૌછાર ઉડી, આપના કેસના જળની બૌછાર ઉડી. એ બૌછાર મારા ઉપર પડી તો એની આ ચાંદની છે. આ બધી કૃપા આપણી છે, મારી નથી. સામનેથી તો પાછા ઓહ, બધા કે હાલો હવે પ્યારી જો ચલે. ઈ કે ના, ચંદ્રની કળા તો વધે ઘટે, મારી વધે ઘટે છે. चंद्र जवाब आप्यो, प्यारीजू श्रीजी आपके चरणारविंद में साक्षात दंडवत प्रणाम। आपका प्रेम प्रभु के प्रति सदा बढ़ता ही रहता है, घटता नहीं है। तो आप एकम से पूनम तक की चंद्र की चांदनी हो, वो चांदनी नहीं हो, वो उसमें चांदनी है ही नहीं। आपने प्रभु को चंद्रमा की चांदनी की उपमा दी है। सामने जी राजी थिया, પછી હાથ પકડી બધી સખીઓ ચોતરા પર લઈ આવી, પ્રભુના હાથમાં સામનેજીએ થાપ આપ્યો અને મહારાસની શરૂઆત થઈ. તો આજે પૂનમ એટલે આજે મને આ રાસની લીલા વલ્લભે યાદ દેવડાવી. તો સામનેજીને ઠાકોરજીની આવી અદ્ભુત લીલાઓ, આ લીલા નિભૃત નિકુંજની છે. નિકુંજ ચાર જાતની, કુંજ, નિકુંજ, નિબિડ અને નિભૃત. તો આ લીલાના વિરામ આપીએ. હવે વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી જય. पंचोतेरवी नंद नंदन सिर राज ही बरसानो वृषभान, दो मील क्रीड़ा करत है, इत गोपी उत्कान श्री वल्लभ, इत गोपी उत्कान. આનું અનુસંધાન આગળ આવી ગયું છે, એટલે ખાલી આપણે એક લીટીમાં અનુસંધાન કરીએ.
નંદ નંદન શિર રાજહી બરસા નો વૃષભાન. ઠાકોરજીને સામને જે યુગલ સ્વરૂપે મળીને લીલા કરી રહ્યા છે, અને આ બંને સ્વરૂપો કુંજમાં બધાની સાથે કરે છે, નિકુંજમાં સખીઓ સાથે કરે છે, સખીઓને સખા સાથે, નિભૃતમાં સખીઓ સાથે, અને નિવૃત્તમાં ફક્ત ઠાકોરજીને સામને જે જ લીલા કરે છે જ્યાં કોઈનો અધિકાર છે નહીં. તો આ લીલા કરતા હતા નહીં, આજની તારીખમાં કરે છે. જે જીવ જેના અધિકારી હોય એને લીલાના દર્શન થાય. એકવાર રાજકોટમાં અન્નકૂટ હતો, ગુરુદેવના બંગલા, અને એક બેને એટલું બધું અંદર બધું પેલા આપણે પપૈયું હોય ને એને એવી કોતરણી, બંગલે હતો ગવેલી, મને બહુ યાદ નથી, એની કોતરણી ને પછી દાડમ ને તમે જુઓ તો બધું એટલું મોટો થાળ સજાવીને રાખ્યો. હવે અન્નકૂટના દર્શનને ખુલવાની વાર હતી, એટલે એને એમ થયું કે ઘરે જઈને વ્યવસ્થિત સારા કપડાં પહેરી આવું, કારણ કે સવારની અહીંયા જ હતી. બંગલે તો ઘરે હવેલી, મને બહુ યાદ નહીં, અમે નાના હતા, 10-12 વર્ષના. હવે દર્શન ખુલ્યા. હવે ગુરુદેવના બંગલે કેવું ટાઈમ થાય એટલે ઠાકોરજીને શ્રમ ન પડે. સવારે જો આપણે લોકો મંગળા દર્શન રાજકોટ ગયા હોય શરદના ઘરે, હવે આપણે દિવાલે એટલે દર્શન ખુલે, આરતી આવે, હજી છેલ્લો આટો હોય ત્યાં તો તેરો આવી જાય, પછી ગમે ભૂ આવ્યા હોય તો એ દર્શન થાય નહીં. એટલે ગુરુદેવના બંગલે જે એમનું નિયમનું હોય એ બધું થતું હોય. હવે અન્નકૂટના દર્શન ખુલ્યા. ઓલા બેન એમ કે આ 2-3 કલાક તો રહી. એ બેન આવ્યા, હજી તો રિક્ષામાંથી ઉતર્યા ત્યાં તેરો આવી ગયો. એટલો અફસોસ કરે કે આજે મેં આ બધું કર્યું અને મને જ ન થયા, તો જરાક ઢીલા થઈ ગયા. એટલે એની ભેગા એક બેન હતા, એટલે 2 ભાગમાં રિક્ષામાં આવ્યા હતા. એ જમાનામાં કંઈક 5 રૂપિયા 4 રૂપિયા રિક્ષામાં થતા હતા, એટલે છૂટા નહોતા, એટલે માથાકૂટ કરતા હતા. એટલે પછી બધાએ કીધું હવે નિરાતે જાઓ, તેરો આવી ગયો છે. ઓલા બેનને ફાળ પડે. તો એની ભેગા બેન હતા ને એને જોયું કે આ બહુ ઢીલી. એ કે કેમ? એ કે સવારની આ બધી હું કરતી હતી, આજે કેવી કોતરણી કરી, પપૈયામાં, જામફળમાં, કેળાને કેવા કર્યા, અને એ જ મને દર્શન નો થયા. કે એ કે ખોટું ન લગાડો ને રક્ષાબેન, તો એક વાત કરું. એ કે હા કયો ને. એ કે પછી તમારી આ સંબંધને બગાડ્યો ને? એ કે ના. એ કે તમે કર્યા ત્યારથી ને બધાય તમારા વખાણ કરતા હતા, તો તમારા મનમાં શું થયું કે મારા જેવી કોતરણી કોઈ ન કરે? આજે મેં જે આ મેવામાં કોતરણી કરીને રંગોળી બનાવી છે એવી અત્યાર સુધી કે હા, તો સૂક્ષ્મ અભિમાન પ્રભુને સહન થતું નથી. એટલે જો તમને દર્શન ન થયા, એ બેન રક્ષાબેન એને ભેટી પડ્યા. એ કે તમારી વાત સાવ સાચી છે. હું સાડી બદલાવા એટલે ગઈ કે બધા એમ કે હા રક્ષાબેન તમે તો જે કર્યું છે કોતરણી, તો હું વ્યવસ્થિત હોઉં તો મારું વટ પડે ને. જો હું સાડી બદલાવા ન ગઈ હોત, જો હું તૈયાર થવા ન ગઈ હોત, તો મને અદ્ભુત દર્શન થાત ને. તો જે લીલા થઈ ને એ મારા હિત નહીં થઈ. કે હવે આજ પછી ક્યારેય આવું સૂક્ષ્મ અભિમાન મારા મનમાં આવશે નહીં. આ બધી લીલાઓ ઠાકોરજી આજની તારીખમાં પણ વ્રજમાં હોય કે વૈષ્ણવના ઘરે હોય કે વલ્લભકુળના ઘરે હોય, કરે છે. એમાં કોઈ શંકા નિશાન નથી. ઘણી વાર આપણે કાંઈ બનાવવું હોય, મગજમાં નીકળી જાય, ઉંમર પ્રમાણે ભૂલી જવાય, ત્યાં કોઈક વૈષ્ણવ ફોન આવ્યો હોય, ઇલાબેન આજે ધરવાનું છે, હું લઈ આવીશ, કેવી રીતે કરવાનું જુઓ. ઠાકોરજી યાદ દેવડાવ્યું. અમારી માં બોતડી જ પ્લેટફોર્મ પર મૂકી, હવે મારી યાર વાતું કરવા, કીર્તન કરવા બેસી ગઈ. હવે એ મન ધરાવશે નહીં, હવે એ ભૂલી જશે. હવે ફોન આવે એટલે તમે કે ઉભા રહ્યો, એને દઉં, આમાં મને ખબર નહીં પડે. તરત મારા મનમાં સ્ટ્રાઇક થઈ, મારા ઠાકોરજીને ધરવાનો છે. તો જો આમ આપણી પાસે માગતા નથી, પણ આમ માગી લે કે માં તું પછી ભૂલી જઈશ. તો આજે વૈષ્ણવના ઘરે હોય, વલ્લભકુળના ઘરે હોય કે વ્રજમાં હોય, આજે પણ આ બધી લીલાઓ ચાલે છે. એક વૈષ્ણવે તો નામ પાડી દીધું, એ કે વ્રજ અન્નકૂટ, પછી કે વલ્લભ અન્નકૂટ, પછી કે વૈષ્ણવ અન્નકૂટ અને અન્નકૂટ. મેં તો આ ક્યાંય લખ્યું છે? મને કે આપણા મનનો ભાવ ઇલાવે.
બધું મને ન સમજાણું. એ કે જો અન્નકૂટમાં જુદી જુદી બધી સામગ્રી હોય, નીલાબેન મેદું હોય ને મારવાલા, તો વ્રજભાઈ રોજ જુદી જુદી લીલાઓ હોય. જે લીલા ઠાકોરજી અત્યારે કરી ક્ષણ પછી ન કરે ને મેદું ન કરે. તો કે દરેક જગ્યાએ સાંકડી ખોર હોય કે સંકેતવન હોય કે કરહલ્લા હોય કે ગુલાલકુંડ હોય કે યમુના કિનારો હોય કે નંદબાવન ડેલી હોય, બધે લીલાઓ અલગ અલગ. મેદું આ તો આ વ્રજ અન્નકૂટ થયો. મેં કીધું કેવું પડે ભાઈ. મેં કીધું વલ્લભ અન્નકૂટ. બોલી કે જેટલા વૈષ્ણવને બ્રહ્મ સંબંધ દે જે છે વલ્લભ જ દે છે. વલ્લભ કુળમાં ને વલ્લભમાં જે ભેદ સમજે ને અસુર માનવો. મેં કીધું પણ આ સમજાણું નહીં. તો એને સરસ કીધું, આ એનો ભાવ છો, એમાં આપણને કઈ એવું આ બધું ક્યાંય લખેલું નહીં હોતું. તો મેં કીધું એ કે એમાં કોઈ રાજસ હોય, કોઈ તામસ હોય, કોઈ સાત્વિક હોય, કોઈ ગુસ્સાવાળું હોય, કોઈ ધીરજવાળું હોય, કોઈ દેખાવડું હોય, કોઈ કાળું હોય, કોઈ સાંભળવું હોય, કોઈ તો બધા જેમ જુદી જુદી સામગ્રી હોય એમાં જુદા જુદા વૈષ્ણવ. તો વલ્લભ અન્નકૂટ મારા વાલા કેવું પડે. અને કે વ્રજ અન્નકૂટ, વલ્લભ અન્નકૂટ અને વૈષ્ણવ અન્નકૂટ. તો વૈષ્ણવ અન્નકૂટ તો આપણે જે કરીએ છીએ બધા એ. અને પછી અન્નકૂટ એ કે વૈષ્ણવના ઘરે થાય. કારણ કે આપણે તો 4 સામગ્રી ધરીએ ને તો પાછા ભાવ કરીએ. આજે અમે અન્નકૂટ કર્યો તો ઠાકોરજી એમાંય રાજી રહે છો. એ વૈષ્ણવે કીધું કે જેટલા મગના દાણા ને તમે મગ ધરો ને એટલે ઠાકોરજી સમજી જાય આટલી સામગ્રી આને ધરાવી છે. એટલે કીર્તન કરીએ ને આપણે નામે દઈએ, પપચી ને ઢાળો ને આ ને તે ને આંકડા ને. ઠાકોરજી કે તારા એક એક મગના દાણામાં સામગ્રી છે. કારણ તારા ઘરમાં મુખ્યાજી તું છો ને ભીતરીઓ તું જ. તારાથી થાય એટલું તે કર્યું. તારી દરેક સામગ્રી મને પસંદ છે. તો મને બહુ મજા આવી ગઈ હતી એમણે જ્યારે આ બધું કેવું કોક વાર કોક કાંઈ કહે, કોક વાર કોક કાંઈ કહે, સાંભળવાનું બધાયનો. હવે એમનો ભાવ હતો. એ આપણને અનુકૂળ આવે તો વાવા, ન આવે તો આપણે જો વ્યક્ત કરી દીધો. તો એવી બધી લીલાઓ આજે પણ વ્રજમાં વલ્લભને ઘેર અને વૈષ્ણવને ઘેર ચાલે છે. 75મી સાખીને વિરામ આપીએ. હવે 76મી. શ્રી યમુના સીસો નેહ કરી यही नेम तोले श्री वल्लभ के दास बिनु और न સો તજ સ્નેહ. આ બધી મને લાગે આવી ગઈ ફરી વાર આવે છે. ઓર ન સો આ બધી લીલાઓની વાતો આવતીકાલે. બોલો હરિરાય મહાપ્રભુ. વાંગ મુક્તાવલી. વાંગ મુક્તાવલી. તાંબુલમુત્તમ દધ્યાદાચમ્ય પ્રોચ્છય ચાનનમ તત ઉત્થાય ચ કરો સંયોજ્ય વિધિવત પઠેત કૃષ્ણાશ્રયમિદમ સ્તોત્રમ પ્રણમે દંડવત ભુવિ. એનું ગુજરાતી. આ પુષ્ટ કરાવ્યા અને પછી શું કરવું એની લીલાનું અદ્ભુત વર્ણન હરિરાયજીએ વાંગ મુક્તાવલીમાં કર્યું છે. તે પછી જો ભોગ ધરાવ્યા, સખડીની વાત કરી. હવે પછી શું કરવાનું? તે પછી આચમન કરાવી, મુખ પોછી ઉત્તમ પ્રકારનું પાન ધરાવવું. જો પાનમાં ઘણીવાર કેવું કાચા પાન હોય, ઘણીવાર પાકા હોય, ઘણીવાર જો સડેલા હોય, ઘણીવાર ઓલી રાળ આવે. તો ઉત્તમ પ્રકાર આપણા પ્રભુને દરેક સામગ્રી ઉત્તમ પ્રકારની. જો વચ્ચે તમે મોંઘા ચીકુ લઈ આવ્યા બરાબર, પણ તોય ખરાબ નીકળ્યા. ત્યારે આપણે નક્કી કર્યું કે ઉત્તમમાં ઉત્તમ હોય તો ધરાવવું, પછી લઈ આવ્યા એટલે ધરાવવું એવું નહીં. ત્યારથી તમે જોયું કે ભાઈ બરાબર હોય તો જ ધરાવવાનું, નહીં તો ધરાવવાનું નહીં. તો આજે ઠાકોરજી કેટલા પ્રસન્નતાથી તમારા હાથે જ મેવો સિદ્ધ કરાવે છે કે બાબા તમે એક સરખા ટૂંક કરો. હું કરું તૃપ્તિ કરે કે આકાશ કરે, તમે જેવો મેવો એક સરખા ટૂંક કરો એવો નથી. તો ઠાકોરજી તમે માર્ક કરજો. તમે કાંઈ લેવા ગયા હો કે તમે ડિસ્પેન્સરી દવાખાને ગયા હો કે બીપીમાં પણ, તો હું તૃપ્તિને કહું હાલ આપણે કરી નાખીએ. તો જેવું હાથમાં જે સમાણી લઈએ ને ત્યાં તમે આવી ગયા હો. શું કામ? ઠાકોરજી કે નહીં માં, મારા બાબા જે ટૂંક કરે છે ને એવા તું નથી કરતી, મને એ હાથમાં લેવાની મજા આવે છે. તો અહીંયા શું કે છે? બધું ઉત્તમ પ્રકારનું ઠાકોરજીને ધરાવવું. પછી ઉભા થઈ 2 હાથ જોડી શ્રી કૃષ્ણાશય સ્તોત્રનો વિધિ મુજબ પાઠ કરવો અને પૃથ્વી ઉપર દંડવત પ્રણામ કરવા. હંમેશા રાજભોગ સરાવી, બીડું ધરાવી અને કૃષ્ણાશયનો પાઠ અવશ્ય કરવો. મોઢે ન આવડતો હોય તો જોઈને કરવો, કારણ કે એની અંદર બધું અને એ ઠાકોરજીની સન્મુખ જ થાય. અત્યારે બધા ઓલા પાઠમાં જાય તો આ પાઠ કરે એવું આપણાથી ના થાય. આ બધું મર્યાદા માર્ગવાળા કરે. હવે જુઓ ઓલું મધુરાષ્ટક,
અધરમ મધુરમ. એ વલ્લભે કહ્યું ઠાકોરજીના દર્શન કરતા કરતા થાય. હવે અત્યારે તો બધા પુસ્તકોમાં આવી ગયું છે, પણ જે મર્યાદા વાળા કરે ભૂલ એ આપણાથી થાય નહીં. એટલે આપણે શું કરવાનું? ભોગ સરાવી અને પ્રભુની સન્મુખ પાનના બીડા ધરાવી અને કૃષ્ણાશયનો પાઠ કરી અને પછી ઊભા થઈને દંડવત પ્રણામ કરવાના. બોલો વલ્લભાધીશ, વલ્લભાધીશ. સુબોધની જેનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. શ્રવણ ભક્તિ, હવે કીર્તન ભક્તિની વાત નારદજી કરે છે, એનું અનુસંધાન. મૂળ શ્લોકમાં માત્રા શબ્દ મૂક્યો છે. મા એટલે માયા અને ત્રા એટલે રક્ષા કરનાર. ત્રાતા એટલે કે વિષયોમાં માયાનું રક્ષણ થઈ રહ્યું છે. તેથી જે વિષયાસક્ત હોય છે તેના પણ માયાનું જોર ચાલે છે. તે વિષયોના ભોગથી જ માયામાં ડૂબે છે. સંસારમાં તમને ડૂબાડવા નથી પડતા, આ માયા જ ડૂબાડે. આજે આટલો સરસ આનંદથી સત્સંગ કરીએ. હમણાં દીકરો અમેરિકાથી આવે કે સરપ્રાઈઝ આપી. સાચું કેજો, આપણે કલાક એની યાર વાતો કરીએ ને, અહીંયા શું કહીએ, હવે દ્રઢ એને બોલી લઈએ. જુઓ, તમને આ વિષયો જ આસક્તિ જ બધી સંસારમાં ડૂબાડે છે. તમારે ડૂબવાની જરૂર જ પડતી નથી. તો હવે જે નારદજી કે છે સમજવા જેવું છે. તે વિશ્વના ભોગથી જ માયામાં ડૂબે છે. અહીં માત્ર ભોગેચ્છાના બદલે માત્રા સ્પર્શેચ્છયા પદ મૂકી શબ્દ વ્યંગનો ઉપયોગ કર્યો છે, જેનો અર્થ એ છે કે મહાઘાતકીનો સ્પર્શ કરવો પણ યોગ્ય નથી. કોઈ ખૂન કરીને આવ્યું હોય ને એને તમે અડી જાઓ ને તોય તમે પાપમાં પડો. આપણામાં અપરાધનું કેમ છે? હવે બહારથી કોઈ આવ્યું, એ કોઈ યારે ઝઘડો કરીને આવ્યું કે કઈ ખોટું ખાઈને આવ્યું, હવે એ આપણને અડે તો એના સ્પંદનો આપણામાં આવ્યા. તો આપણે આ સેવામાં હાથ પવિત્ર કરતા હોઈએ તો આપણે છોવાઈ જાય કે નહીં? પછી આપણામાં એ ભાવ ન રહે. આપણે વલ્લભકુળને ચરણ સ્પર્શ કરીએ કે એ જે ભાવ અંદર ઠાકોરજીને સાબરીજી માટે વિચારતા હોય તો એ ભાવ આપણામાં આવે. આપણે વૈષ્ણવ મળે એકબીજાને તો ભેટે છે કે આપણે અસારવા જઈએ તો કેટલા બધા વૈષ્ણવ રાહ જોતા હોય કે આવશે કે નહીં આવે, અને બધા ભેટે છે. તો એ બધાની અંદર ભાવ ભેટવાનો શું છે કે હા તમે આવ્યા અમને ગમ્યું, અને હું ભેટું તો હું શું કામ રાજી થાવ કે તમે આટલે બધે દૂરથી ને મારી જેવા ક્ષુલક માણસોને, તુચ્છ માણસને મળવા આવ્યા. મારી કોઈ લાયકાત નથી, તમે બધા ભેગા થઈને મારી લાયકાત ન હોવા છતાંય તમે મને પ્રેમ કરો છો. તો ભેટીએ છીએ એટલે, અને એના હૃદયમાં બિરાજતા ઠાકોરજી અને આપણા હૃદયમાં બિરાજતા ઠાકોરજી એકબીજાને મળે એટલે વૈષ્ણવ ભેટશે. કોઈ દિવસ વૈષ્ણવોએ એકબીજાને પગે ન લગાય. ઘણા પગે લાગવા આવે ને એ ખોટું કરીએ છે. પગે હંમેશા વલ્લભકુળને જ લગાય. વૈષ્ણવ ભલે ગમે હોય, તમે એને ભેટો ને એટલે ઓલા વૈષ્ણવ રાજી થાય, પ્રસન્ન થાય, અને તમે પ્રસન્ન થાવ. તો અહીંયા કહે છે કે જેમ મહાઘાતકીનો સ્પર્શ કરવો પણ યોગ્ય નથી, એમ વિષયોનો સ્પર્શ કરવાની ઈચ્છા પણ. મનથી તમે વિષયોને વિચારો ને કે નાના હોઈએ કોલેજમાં એમ વિચારીએ કે આ છોકરી સારી છે, મારે એને મળવું જ, મળ્યા નથી, બેને કોઈ સંબંધ નથી, પણ મનથી તો વિષયોનો ભોગ કર્યો ને તમે, તો એનોય દોષ અમને લાગ્યા વિના રહેતો નથી. ભગવત લીલાનું જ્ઞાન સાંભળે છે એટલે વિષયોની વાતોનું શ્રવણ નહીં કરે. અહીંયા આપણે અત્યારે ભગવત લીલા કરીએ છીએ, ઠાકોરજી બિરાજે છે. હવે કોઈ આવીને આપણને એમ કે ઈલાબેન જુઓ બાર, પણ આપણે એની અસર શું કામ નહીં થાય? એ વિષય નહીં, કારણ કે અહીંયા ભગવત લીલા ચાલે છે ને, એ સ્પંદનો છે, એ વમળો છે, એ ચારે બાજુ એ વાતાવરણ છે, આની અંદર એની સુગંધ છે. એટલે તમે વિષયોમાં જ્યાં સુધી ભગવત લીલાના ગુણાનુવાદ થાય છે ત્યાં સુધી તમે એમાં પડશો નહીં. એટલે જ કહ્યું છે સેવાયામ વા કથાયામ વા. સેવામાં હાથ પવિત્ર કરી લીધા, અનુસર થયું તો હવે ભગવત નામ લ્યો, હવે સત્સંગ કરો. જો તમે પાછા સંસારમાં જાશો તો તમે ડૂબવાના જ છો. હિંચકે બેઠા હોય અને બાજુવાળા આવે, કેમ હમણાં દેખાતા નથી? તમારું મોઢું છે સોજેલું લાગે છે,
વળી પાછા આપણે પંચાયત કરો. જો અહીંયા કેવું મીઠું મીઠું મોઢું લઈને ગયા, ઠાકોરજીના ગુનાનું વાદ ને લીલા. હવે ત્યાં પછી તમારે વહુ ક્યાં ગયા? રોજ સાંજે જુઓ ચાલુ થઈ ગયું. એટલે બને ત્યાં સુધી ભગવદ લીલામાં ડૂબેલા રહેશો ત્યાં સુધી વિષયાશક્તિ તમને નડશે નહીં. પણ જો તમે એમાંથી બહાર નીકળ્યા તો વિષયો તમને ચોંટ્યા વિના રહેશે નહીં. એટલે વિષયોમાં ચિત્ત આક્રોશ નહીં થાય. આમ છતાં ચિત્ત વિષયમાં ખેંચાય તો માનવું કે હવે આપણને કોઈ રોગ થયો છે. સરસ મજાના રોટલી, દાળ ભાત, શાક, ખાંડવી, સૂપ, ભાત બધું હોય અને આપણે જ કીધું હોય કે આ બનાવો, અને રસોડામાં જઈને ખાવાનું મન ન થાય, સમજી જવાનું કે તબિયતમાં કાંઈક તકલીફ છે. તો આટલા બધા ભગવત ગુણાનુવાદ કરવા છતાંય તમને વિષયમાં જવાનું, પંચાયત કરવાનું, લોકોમાં વાહ વાહ કરાવવાનું મન થાય એટલે સમજી જાજો કે હજી તમને આ મહારોગ થયો છે. હવે તમારે બહાર નીકળવું મુશ્કેલ છે. એવી સ્થિતિમાં પરલોકના સાધનમાં પરિસ્થિતિ અહીંનું તો તમારું બગડશે, પણ ત્યાંનું બગડશે. કારણ કે પછી તમારે અંતરાય પડી જાય ને. અહીંયા ભગવત લીલા કરીને બહાર જઈને વિષયમાં પડી જાઓ તો તમારા ભગવત લીલામાં તમારું ચિત્ત ન રહે, પછી તમને યાદ નહીં રહે. ઘણા એમ કે બેન વાંચીએ છીએ તો અમે બધું પણ યાદ નથી રહેતું, ચિત્ત નથી હોતું. બાબાએ દાખલો આપ્યો તો બધાનું વારંવાર આપું. ઓલા બેન આવ્યા, જે આપની આ 33મી કથા હું સાંભળું છું. એ કે વાહ વાહ. પછી કે હવે માથે હાથ મૂકો, મને કાંઈ યાદ રહેતું નથી. કાંઈક તો યાદ રહે. જે મોબાઈલમાં ફોનમાં વાત કરી, ઓલા મંજીભાઈ ને ઓળખો? ઈ કે ઓલો દુબઈ વાળો હે? ઈ કે હા. ઈ કે 25,000 માયો 13 વર્ષ પહેલા લઈ ગયો, હજી દેતો નથી. ઈ કે બેન જુઓ, 13 વર્ષ પહેલા 25,000 લઈ ગયો એ તમને યાદ છે, અને 33 કથા રોજ સાંભળો છે, યાદ નથી. તમારું ચિત્ત હજી વિષયોમાં છે, હજી આ કથામાં ગુણાનુવાદમાં નથી. તો જ્યાં સુધી આપણું ચિત્ત ગુણાનુવાદમાં નથી, વિષયોમાં છે, ત્યાં સુધી 33 સાંભળો કે 33 સાંભળીએ. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય નો આવ્યું અખા બ્રહ્મ જ્ઞાન. તિલક કરતા 53 થયા, જપમાળાના નાકા ગયા, તોય ત્યાંના ત્યાં રહ્યા. એવી દશા. અખાના ચાપકા તો આપણે સ્કૂલમાં હતા પેલા આપણે ભણતા ત્યારે બધું બહુ સરસ આવતું હતું. અત્યારે છોકરાઓને તો બાપા કઈ વાત જ કરો. મને તો અડધા લોકોનું સમજાતું જ નથી. આપણે જે ભણ્યા અખાના ચાપખા જુઓ તમે, પછી આ બધી પેલા કવિતાઓ જુઓ તમે, બધા કવિઓની પેલી, આ લોકોને કશું આવું છે જ નહીં. અકબર ને બાબર ને ભણે જ રાખો. હવે આ ગીતાજીનું જો છઠ્ઠામાંથી આવ્યું, હું બહુ રાજી થઈ. હજી આપણે અઠવાડિયા પહેલા જ કીધું કે આ યોગામાં જાય છે તૃપ્તિ, તો ત્યાં ગીતાનું રોજ 5 શ્લોકનું પઠન કરવાનું, અનુવાદ કરવાનો અને પછી ચર્ચા કરવાની. હવે જો બધે આવું વાતાવરણ થશે ને, ઓલું એક છે ને ગીત, મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી. આ હીરા મોતી ઉગલે એવી આપણી ધરતી છે, કારણ કે અહીંયા રામ પ્રગટ થયા છે, કારણ અહીંયા કૃષ્ણ પ્રગટ થયા છે, કારણ અહીંયા વિવેકાનંદ છે, કારણ અહીંયા રામકૃષ્ણ હંસ છે, કારણ અહીંયા ચારે બાજુ વાતાવરણ ભક્તિમય છે. એટલે આયા સોના. ને પછી જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા, એ ભારત દેશ. આ છે મારો ભારત દેશ. પણ ક્યારે? જ્યારે આવી રીતે જીવીએ ત્યારે. કદાચિત પ્રવૃત્તિ કરે તો પણ એનાથી રોગ જ પેદા થશે. હવે પરાણે ખાઈએ, આ પિત્ત થયું હોય અને ઓલી ખાંડવી બનાવેલી ખાઈએ, પછી હું કહું મને ઉલટી જેવું થાય છે. એ બેન પણ તો હખડી રહી હોત તો, ન ખાધું હોત તો? ના, ખાવું તો છે જ. તો પછી રોગ વધુ થાય, પિત્ત થાય, એટલે વળી તમારે દવા લેવી પડે, વળી 2 દિવસ લાગણ કરવું પડે. આ બધાનું કારણ તમારો સ્વભાવ જ છે. તાવ આવ્યો હોય અને ખોરાક લેવામાં આવે, તાવ વધે. જુઓ આમાં કઈ હું થોડું જોઈ, એવી જ સ્થિતિ આપણી છે. ભગવત લીલાઓનું શ્રવણ વિશ્વનું સાધક નથી. કા આ અને કા આ, એક મ્યાનમાં 2 તલવાર નો રહી. એક મોઢેથી ને કા ભગવત ગુણાનુવાદ થાય અને કા વિશ્વને કા પંચાયત થાય. હવે નક્કી આપણે કરવાનું. ઈલાબેન પંચાયત તો બહુ કરી આખી જિંદગી. હવે જે કરવાનું તે કરો મારા વાલા. ભગવત લીલાઓનું શ્રવણ વિશ્વનું સાધક નથી.
તેથી કદાચ કદાચ પ્રાપ્ત થાય તો પણ જેનું ચિત્ત ભગવત લીલામાં લાગી ગયું છે તેને મોહર વારંવાર વર્ણન કર્યા કરે. જેનું મન ભગવત લીલામાં હોય ને એને કોક આવ્યું હોય ને તો એમ થાય કે આ બંધ કરે ને તો નાની વાત કરી દઉં. પણ એ ક્યારે? જ્યારે વારંવાર તમે સત્સંગ કરો, એક દિવસ ભૂલો નહીં. આજે 10 દિવસ સત્સંગ નહોતો થયો હોસ્પિટલમાં તો તમને ને મને કેવું થતું હતું? આમ સાંજ પડે ને ઓલા સોયા ઘોસેલા હોય ને ચારે બાજુ 10 ડોક્ટર હોય ને ઓલા મશીનો, મનમાં એમ થાય અરે રે મારા વાલા, આ બધી વ્યથા. પણ ત્યારે કિંમત સમજાણી કે સત્સંગ કરવો ઈલાબેન તમારા બસની વાત નથી, આ તમારા ઉપર વલ્લભની વિશેષ કૃપા છે એટલે તમે આ તમારા મોઢાને તમારી વાણીને સારું બોલી શકો છો. નહીં તો હોસ્પિટલમાં તમે બોલી શકતા હતા? તમારે પાણી પીવું હોય તો એ ધીમેથી કહો મને કોક પાણી પાજો ને, એટલે ઓલા 2 ચમચી પાણી પાય આપણને ઉતા ઉતા. જો તમને ઠાકોરજીએ બધી લીલા બતાવી દીધી કે હવે સમજી જાઓ, નહીં તો પછી મારે સમજાવવા પડશે. જે કહ્યું ઘરમાં ઈ કે આપણે જોબ છોડી દઈએ, ધંધો બંધ કરી દઈએ, પછી છોકરાને વહુનું ચાલતું હોય, ઈ કે ઘણા ફરિયાદ કરે જે હવે અમારું કોઈ સાંભળતું જ નથી. હવે અમારું કોઈ અમને કોઈ ગણતા જ નથી. જે કે મેં 3 વાક્ય કીધા. એક વાર સમજાવું, બીજી વાર આગ્રહ રાખો સમજાવવાનો, અને ત્રીજી વાર આપણે સમજી જવું કે બસ હવે ઈલાબેન હવે બંધ, હવે ચૂપ રહો, હવે આગળ કાંઈ કરશો નહીં તો ઘરમાં તમને મજા નહીં આવે ને સામે વાળા દઈ નહીં આવે. ભગવત લીલાનું ગુણાનુવાદ કરો, આવી જાવ રૂમમાં બેઠા બેઠા. સાંજનો સમય, ઠાકોરજી ગાયો ચરાવીને પધારતા હોય ગોકુળમાં, પાદરે આવ્યો હોય, કાનમાં કર્ણફૂલ હોય, હાથે કામડી હોય ને બાંધી હોય, વેણું વગાડતા હોય, આજુબાજુ ગાયો હોય, ઈત ગાય સખાવડા ખભે, આ બધી લીલાને યાદ કરો. બહાર શું થાય છે મૂકો ને પડ, તમારે શું ચિંતા? પણ આ બધું બોલાય છે. હમણાં કોઈ આવે જો તારીખ કોણ આવ્યું, હજી આ બધું જાય નહીં ને ત્યાં સુધી ફલિત થાય નહીં. ઘણા મને પૂછે તમને ઠાકોરજી જતા એટલે ભાઈ શું જતાવે? મને આને કૃપા કરીને વાણીનું દાન કર્યું, બાકી હું તમારા જેવી છું. હમણાં બહાર જાય છે એટલે ક્યાં ગયા લોકો? બહાર ગયા છે. ક્યારે આવવાના? ભાઈ હવે તું જમીને તારા હોલમાં જા ને બેન, તારા પંચાયત કરવાની જરૂર હોય. ના, ક્યારે ગયા? ક્યારે આવવાના? હવે જયારે ગયા જયારે આવે ત્યારે તું તારું કર. એક રિક્ષા પાછળ લખ્યું હતું હમણાં થોડા દિવસ, તું તારું કર. આપણે મજા પડી ગઈ. મેં કીધું આ પુષ્ટિ માર્ગનો એક વાક્ય એમ કહી દીધું, બીજાનું કરમાં, બીજાની પંચાયત કરમાં, ઈલાબેન તમારું કરો. પણ આપણે જ ના. આ બાજુવાળા હમણાં દેખાતા નથી, તૃપ્તિ અમેરિકા ગયા. પણ તારે જવું જ બેન અમેરિકા, તો એની પંચાયત કરો, તારું કર ને. વારંવાર વર્ણન કરવાથી ને વિશ્વમાંથી મનમાંથી આસક્તિ નીકળી જાય. તેથી વિશ્વના સ્પર્શની એની ઈચ્છા નિવૃત્ત થઈ જાય. ભગવત લીલાનું આ ગાન સુખપૂર્વક સંસાર સાગરને તારનાર નૌકા છે. વલ્લભ સાખીમાં આવ્યું તુલ આવ્યું હતું. તુલ એટલે નૌકા. તમારે સંસાર સાગરને પાર કરવો જ તો સત્સંગ રૂપી નૌકામાં બેસી જાઓ. જેનો નાવિક વલ્લભ હોય ને એને ડૂબવાની ચિંતા નહીં કરવાની, એને કિનારો મળી જ જશે, એને મંજિલ મળી જ જશે. એની નાવમાં પાણી નહીં આવે, એને હલેસા મારવાની જરૂર નથી, એને ડરવાની જરૂર નથી. એની નાવ એની મંજિલે વલ્લભ 500% પહોંચાડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તેનું સાધન રૂપ હરિચાર્યનું વર્ણન પદથી કહ્યું છે. નારદજી કહે છે કે મનુષ્યના કલ્યાણનો એક જ માર્ગ સેવા સ્મરણ સત્સંગ છે, એના સિવાય બીજું કાંઈ છે નહીં. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. यमुना यमुनावता पे शंकर कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
बिलछु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम दलखंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा मथुरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी मत्स्य गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેવો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભ ચંદ્ર છટાવીન સબ જુગ અંધેરો ભરોસો દ્રઢ ચરણ केरो साधन और नहीं कली में क्या सोय निवेरो सूर का कहे त्रिविध आदरो बिना मोल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ બારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.